છેલ્લા કેટલાય મહિનાથી આ સમગ્ર વાડી વિસ્તારની અંદર જે પ્રકારે ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. લોકોને બળજબરીથી હવે જગનું પાણી, ફિલ્ટરનું પાણી પીવું પડે એવી સ્થિતિ છે, રૂપિયા ખર્ચવા પડે છે. એવા સંજોગોની અંદર અધિકારીઓ કામગીરી તો કરે છે પણ એનું પરિણામ નથી મળી રહ્યું. એટલે આજે અમે કંટાળીને મેયરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે. મેયરશ્રીએ અધિકારીઓને વાત કરી છે અને આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવી જાય. જો આ સમસ્યાનું નિરાકરણ આવી જાય તો બહુ સારી વાત છે, નહીં તો ભવિષ્યમાં આ સમગ્ર વિસ્તારની અંદર આ ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવવાની બીક છે. આગળ ચોમાસું પણ આવી રહ્યું છે. 100% ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસામાં આ સમસ્યા વધુ વકરશે એવી સ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક તાત્કાલિક નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ના આવે તો ભવિષ્યમાં મોટા રોગચાળાને સામનો કરવો પડશે એવી પરિસ્થિતિ છે.